કૃષ્ણ અવતારની આખી કથા હાલતી હતી. એની અંદર કુરુક્ષેત્રના મેદાનનું જે યુદ્ધ હતા એના ભણકારા વાગવાના ચાલુ થયા હતા. કારણ કે 12 વર્ષ પાંડવોને વનવાસ મળ્યો હતો ને 13મું વર્ષ હતું ને અજ્ઞાતવાસ મળ્યું હતું. એમાં 13મું વર્ષ અજ્ઞાતવાસ ચાલુ થઈ ગયું હતું. જ્યારથી અજ્ઞાતવાસ ચાલુ થાય એટલે 5 જે પાંડવો હતા એ સમયની અંદર એવું કહેવાય કે વિરાટ નામનો આખો દેશ હતો. એ દેશની અંદર એ લોકો અલગ અલગ વેશપલટો કરીને રહેવા માંડ્યા હતા. કે જેમ કે યુધિષ્ઠિર હતા એ રાજાના વ્યવસ્થિત મંત્રીમંડળમાં હતા. એ સમયની અંદર જે ભીમ બતાવે, બલ્લભ નામનો એક રસોઈયા બની જાય એ જ રાજ્યની અંદર. એ સમયની અંદર જે અર્જુન બતાવે એને જે શ્રાપ મળ્યો હોય કે ભાઈ નર હોય નારી હોય એમાંથી જે નાન્યતર થવાનું હોય એ જે વર્ષ દિવસનો સમય હોય એટલે સમય પૂરતું પોતે નાન્યતરનો આખો વેશ પલટી કરી નાખે. અને એને જે સંગીત હોય એનું બહુ સારું એવું નોલેજ મળેલું હોય. એટલે એવું કહેવાય છે કે જે વિરાટજી રાજા હોય ને એની દીકરી બતાવે કે જે ઉત્તરા બતાવે કે જે ભવિષ્યમાં જેના અભિમન્યુ એના લગ્ન થાય ને એના કુખ્યાતિને પરીક્ષિતનો જે હોય જન્મ થાય એટલે જે ઉત્તરા બતાવે એની સમયની અંદર સંગીત શીખવાનો શોખ બહુ હોય. એટલે ત્યારે જે અર્જુન હોય એ જ ને બૃહન્નલા નામની નારી બનીને એને સંગીત શીખવાડતી હોય. પછી જે એ સમયની અંદર એવું બતાવે જે બીજા 2 ભાઈઓ હોય કે જે આપણે સમયની અંદર એવા નામ બતાવે સહદેવ ને નકુળ. એ એક ગાયનો જે ગોવાળ બને, એક જે આપણે ઘોડેસવારી હોય ત્યાં હોય, અને જે દ્રૌપદી હોય એ દ્રૌપદી સમયની અંદર જે રાણી હોય એ રાણીની એક પ્રકારની દાસી તરીકેનું જીવન જીવતી હોય. આ રીતે વ્યવસ્થિત જે સમય હોય ને સમય હાલતો જતો હોય. જે આખું વર્ષ હોય એ લોકોને ખાલી વર્ષ કાઢવાનું હોય. એક વખત એ વર્ષ નીકળી જાય એટલે 13મું અજ્ઞાતવાસ પૂરું થાય ને એટલે પાછા એ લોકો પોતાનું જે રાજ્ય હોય પાછું મેળવવાના હોય. એટલે આ વાતોનો ખ્યાલ અમે કૌરવો અને શકુનીને એ લોકોને હોય, કર્ણની એ લોકો બતાવે એ લોકોને એનો ખ્યાલ હોય. એટલે એ લોકો ડિક્લેર કરે જેટલા ગુપ્તચરો બધે મોકલી દેવાના અને જેટલી થાય એટલી શક્તિ લગાડી દેવાના. આ લોકોને ગોતીને બતાવો ગમે થઈ જાય. ઓલા લોકો ગોતતા હોય પણ થાય એવું કે જે છેલ્લો સમય હોય, જે છેલ્લા દિવસો હોય, જે છેલ્લી ઘડીનો સમય હોય એ નજીક આવતા થઈને તો તેને ક્યાંય એને કોઈ વ્યક્તિનો પતો ન મળે કે 5 પાંડવો ગયા ક્યાં આસમાન એને લઈ ગયું કે ધરતી ગળી ગઈ, કાંઈ ખબર ન પડે. પછી ન ધારી એવી ઘટના ઘટે કે વિરાટ રાજ્યની અંદર જે રાજા હોય ને એનો હાળો બતાવે કે જે આપણે એના પત્નીનો હગો ભાઈ, અને એનું નામ એ સમયની અંદર એવું બતાવે કીચક. કીચક એ સમયની અંદર એવો વ્યક્તિ બતાવે કે બાહુબળમાં લગભગ કોઈની બરાબરી ન કરી શકે એમ, અને એના આખા રાજ્યની જે સુરક્ષા હોય ને એ કીચક કરીને બેઠો હોય. એટલે એને લીધે એ રાજ્ય એવું હોય કે ઓલા નથી કહેતા એના જમાઈનું રાજ્ય કે એની બેનના ઘરવાળાનું રાજ્ય, પણ એ રાજ્ય પોતાના નામે જ કરીને બેઠો હોય. આખી સેનાનો કંટ્રોલ પોતાના હાથમાં હોય. મેન જે ધનના ભંડારો એનો કંટ્રોલ પોતાના હાથમાં હોય, અને પોતાને જેમ બરોબર લાગે ને એમ જિંદગી જીવતો. એક પ્રકારનો રાક્ષસ જેવો જ માણસ બતાવે કે પોતાને બરોબર લાગે વસ્તુ લઈ લેવાની, પછી એ નહીં જોવાનું કોની ઉપર એનો અધિકાર છે, અને બરોબર લાગે જિંદગી જીવવાની. કોઈ વ્યક્તિનો વિરોધ એટલે ન કરી શકતો કારણ કે ખુદ રાજાની સામું ન બોલી શકતા હોય. અને જેની બેન હોય એ હોતે એમ કહેતો કે ભાઈ છે ને પોતે એમ વિચાર કરતો કે નહીં આમ તેમ કંઈક કરીએ તો એ પોતાની બેનને હોતે ને વધારવામાં એ એક સ્ટેપ વિચાર કરે એમ ન હોય. હવે થાય એવું એક વખત કીચક હોય ને એને બેનને મળવા જાય, જે રાણી હોય એને મળવા જાય, અને ન્યાય સમયની અંદર દ્રૌપદીને જોઈ જાય. દ્રૌપદીને જોઈ જાય ને એનો જે રૂપરંગ હોય એનાથી પોતે મોહિત થઈ જાય, અને ત્યાંથી દ્રૌપદીને એમ કે મારી પાસે મારે મિલન કરવું છે તારી. એટલે દ્રૌપદી સમયની અંદર એમ કે હું હકીકત મારા પતિ છે એટલે હું બીજા કોઈ વ્યક્તિ યારે ન જોઈન્ટ થઈ શકું, એટલે એ વસ્તુ નહીં થઈ ગઈ. એટલે ઓલો વ્યક્તિ જબરજસ્તી કરવા જાય, એટલે જબરજસ્તી કરવા જાય એટલે વ્યક્તિ ત્યાંથી ભાગીને દ્રૌપદી ત્યાંથી ભાગીને રાજાના દરબારની અંદર વહી જાય. એટલે ત્યાં જઈને પાછી પોતાની આજીજી કરે કે તમે મને બચાવો. એટલે એ સમયની અંદર ત્યાં બધા વ્યક્તિ ઊભા હોય, એમાં યુધિષ્ઠિર હોતે હોય. એટલે કીચક ત્યાં જઈને સમાજને આધારે બહાર એવું હોય કે ભાઈ વ્યક્તિ સારો છે પણ અંદરથી વ્યક્તિ રાક્ષસ જેવો હોય. એટલે પોતાના માન સન્માન માટે વ્યક્તિ ત્યાં જઈને એમ કે એ તો એની રીતે ભેગી છે, સમજો ફેર કંઈ થયો છે, બાકી આપણે એવી કંઈ ઈચ્છા નથી, ત્યાંથી પાછો વયો જાય. પણ એટલામાં દ્રૌપદી સમજી જાય કે આમાંથી એકય વ્યક્તિ આપણી સુરક્ષા નહીં કરી શકે. જો કુરુક્ષેત્રના મેદાનની યુદ્ધની અંદર તૈયારી થવા માંડી હોય કે ઠેર જ્યારે હસ્તિનાપુરની ગાદી હતી ત્યારે ત્યાંના કોઈ વ્યક્તિ આપણી સુરક્ષા નહોતી કરી ગયા, ત્યારે કૃષ્ણ ભગવાનને બોલાવવા પડ્યા હતા. તો આમાંથી કંઈ નહીં થઈ ગયું. પ્લસ ત્યારે એવું હતું ત્યારે ભીમ અને અર્જુન એવા વ્યક્તિ હતા કે જો આગળ એના હાથમાં કંઈક હોત ને તો એ કંઈક કરી શકે. અત્યારે આ લોકોને કોઈને કહેવા કરતા, યુધિષ્ઠિરને કાં કોઈને કંઈ કહેવા કરતા આપણે અર્જુનને ભીમ પાસે વયા જાય અને જ્ઞાની પાસે માગીએ. ત્યાંથી અર્જુન પાસે જાય અને એની આખી કથા કે ભાઈ કીચક આવો વ્યક્તિ છે અને આવું એ કરવા માગે છે. એટલે અર્જુન એમ કહે કે બીજા કોને વાત કરી, કે હજી તો પહેલાં મને વાત કરી છે. એ કહે તો કામ કર, ભીમને હોત એને વાત કરી દે, અને સાંજનો સમય હોય ને ત્યારે એને બોલાય તારા રૂમની અંદર, અને ત્યાં આવે ને ત્યાંથી તમે બધું રીતે સમજાવી લેવું. ઓલા કે વાંધો ને ત્યાંથી ભીમને બોલે, ભીમને વાત કરજે. અને થાય એવું કે ભીમ અને અર્જુન હોય ને જે દ્રૌપદીનું જે આખું ઘર હોય, જે એનું કક્ષ હોય, કક્ષની અંદર હંતાઈ જાય. અને દ્રૌપદી કીચકને બોલાવે કે હું પબ્લિક સામે કાંઈ ન કહી શકું, તે બેન રાણી સામે કીધું હતું, પણ જો તારે આવું હોય તો મારી રૂમમાં હાંજને આ સમયની અંદર આવજે. ઓલો કે વાંધો ને. જેવો કીચકની આવે ને એટલે અર્જુનની સમયની અંદર એવું કરે, એને તબલા વગાડવાની બહુ સારી કળા ફાવી હોય.
એટલે પોતે જોરથી તબલા વગાડવાનું ચાલુ કરે એટલે કોઈ પણ, અને પછી ભીમ ત્યાં આવે ને ઓલા એટલે યુદ્ધ ચાલુ કરે કીચક કરે, એટલે જે કંઈ અવાજ થાય ને બાંધવાનો એમાંથી એક અવાજ બહાર ન જાય. અને ઓલા એટલી જોરથી તબલા વગાડે કે એના જે નૃત્યનો સંગ હોય એવું કહેવાય છે કે એ સમયની અંદર આખો જે રાજમહેલ હોય ને આખું રાજમહેલ ગુંજી ગયું, કેટલો સારો અવાજ આવે ક્યાંથી, અને બધા વ્યક્તિ એના અવાજની અંદર ધ્વનિની અંદર એકદમ સ્થિર થઈ જાય કે કોઈ હલી ચાલી ન ગયે આજનો સમય. અને સામે જે ભીમ હોય એ ભીમ ઓલા કીચકને મારી ન્યાને જેનો અંત કરી નાખે, શરીરનો અંત કરી ગયા, અને લાશ લઈને અને રાજના જે જગ્યા હોય એમાં વચ્ચે જઈને મૂકી ગયેલો, કોઈને ખબર ન પડે કે કોણે એનો અંત કર્યો. અને ક્રોધ એવો બતાવે એ સમયની અંદર, જો તમે ટીવી સિરિયલ જોવો ને તો હોય કે અર્જુનની તબલા વગાડતો જ્યારે ઓલો પ્રાણ છોડે ને ત્યારે તબલું હળવું ભાંગી નાખ્યું, એટલા જોરથી વગાડતો હોય પોતાના હાથથી. અને બે વ્યક્તિથી જે દ્રૌપદી હોય એનું જે માન સન્માન એની સુરક્ષા કરે. પણ એ સમાચાર બહાર પૂગે કે વિરાટ રાજ્યની અંદર કીચક હતો ને એનો અંત થઈ ગયો, એ વ્યક્તિનો અંત થઈ ગયો. એટલે આ સમાચાર ફરતા હસ્તિનાપુર પાસે જાય. એટલે એ જેવા સમાચાર એ સમયની અંદર દુર્યોધનને મળે એટલે દુર્યોધન રાજી થાય. એટલે જે શકુની એમ કે તું હું રાજી થાય, તારે શું લેવા દેવા, તારો કે દોસ્તાર હતો દુશ્મન હતો કે કંઈ, એ કે નહીં મામા આપણે એટલા સમયથી ગોતતા હતા પાંડવોને, એ પાંડવો આપણને મળી ગયા. એટલે શકુની કે કઈ રીતે, તને કેમ ખબર પડી? એ કે આખા યુદ્ધની અંદર હું કીચકને ઓળખું છું, આપણે આખા ભારત ભૂમિની અંદર 5 થી 6 જેવા વ્યક્તિ છે કે જે એની સામે ટક્કર લે. એ કે કોણ? કે એક તો હું, બાહુબલીની અંદર હકીકત દુર્યોધનની બરાબર બહુ ઓછા વ્યક્તિ કર્યા હતા. એક મારો મિત્ર કર્ણ, હકીકત કર્ણની અંદર ભીમ જેટલું બાહુબળ બતાવે એ સમયની અંદર ઘણા વ્યક્તિઓ વખાણ કરતા હોય. એક હું, એક આ ભીમ, એક આપણે ભીષ્મ પિતામહ, એના હાથની અંદર એવું બાહુબળ છે. આગળ કોઈ તલવારથી ઝેરથી કેમ મર્યો તો એક વાત અલગ છે, પણ બાહુબળથી મરેલો છે. એક ભગવાન પરશુરામ બતાવે. એ કે આમાંથી મોટા ભાગના 3 વ્યક્તિ તો આપણે અહીંયા બેઠા છે, આપણને ખબર છે પરશુરામ ભગવાન અત્યારે ત્યાં છે. અને છેલ્લો વિધોને વ્યક્તિ એ એવા છે કે એક બલરામ બતાવે, એ આપણને ખબર છે કે અહીંયા પૂગ્યા નથી, ને એની સિવાય ભીમ છે. તો આમાંથી એક જ એવો વ્યક્તિ છે કે જે આપણી નજર બારો છે ને એ ભીમ છે. તો એ 100% વાત છે કે ભીમ અત્યારે વિરાટ રાજ્યની અંદર છે. એટલે વ્યક્તિ વાત કરે એ કે જો તારી હકીકત વાત સાચી હોય તો આપણે ત્યાં જઈને ગોતીએ. એટલી વાત કર્ણને કરે કે આપણે ત્યાં જઈ અને જઈને એને ગોતીએ, અને છુપા વેશની અંદર જાય કહેતા હોય તો. એટલે કર્ણ એમ કે છુપા વેશમાં જવાની જરૂર શું છે, તારે જ જવું જ છે ને ગોતવા જ છે તો તું કોઈ પણ રીતે ત્યાં જાય. ઓલા વ્યક્તિ હંતાઈ જાય. તો ત્યાં એવું તો નથી ભાઈ વ્યક્તિના નામે છે એણે એનો અંત કર્યો તો ત્યાં જઈને વ્યક્તિને પકડી લે, કેટલું મોટું રાજ્ય છે. એ કે તો શું કરું? એક પ્લાન કરીએ. એ વ્યક્તિઓ છે ને ધર્મના આધારે જિંદગી જીવવાવાળા છે. આપણે આખી સેના લઈને જઈએ યુદ્ધ કરવા, વિરાટ દેશ ઉપર જ યુદ્ધ કરીએ. એ વ્યક્તિ વર્ષ દિવસ ત્યાં ખાધું છે ને એટલે એવું કહેવાય કે જે વ્યક્તિ આપણને ખાવાનો ખોરાક આપ્યો હોય ને એ દેશ ઉપર જ્યારે આફત આવે ને ત્યારે એ લોકો બહાર આવશે, એ યુદ્ધ કરવા આવશે. એ શાંતિથી બેઠા નહીં રહે, યુદ્ધ કરવા આવશે ને આપણે પકડી લેવું કે ભાઈ રે 5 પાંડવો, અને યુદ્ધ ચાલુ થઈ ગયું એટલે આપણને ખ્યાલ આવી જાય. એટલે ઓલા લોકો એમ કે પણ તો યુદ્ધ માટે મનાવા કેમ, એને હાટું રાજાની પરમિશન લેવી પડે. એટલે દુર્યોધન કે એ તમે ઉપાધિ કરો ને પપ્પા પરમિશન લેવું રમત વાત છે. અને જ્યારે તમને તો ખબર છે કે જેવું તો યુદ્ધ નહીં હોય, કારણ કે જો હસ્તિનાપુરનો ધ્વજ જ્યાં જાય ત્યાં ભીષ્મ પિતામહ પોતે ભેગા જાય, ગુરુ દ્રોણ ભેગા જાય. એટલે આપણે આખો જે કુરુક્ષેત્રના મેદાનની અંદર કૌરવોની જે આખી સેના હોય ને, જે મેન સેનાપતિ કહેવાય ને, બધાને ભેગા લઈને જવું કે ઓલામાંથી કોઈ એકાદાની નજરમાંથી કોઈ બહાર ન જવો જોઈએ. એટલે કે વાંધો નહીં. એટલે ત્યાં છે ને આ લોકો રાજ્યસભામાં છે ને એને વાત કરે કે ભાઈ કીચકનો અંત થઈ ગયો છે, અને અમને એવું લાગે છે કે કોઈ દેશદ્રોહી જ્યાં છે કે આપણે એને હારા સંબંધ હતા વિરાટની અંદર, વિરાટ ઉપર કોઈ બીજા આક્રમણ કરે ને પહેલાં આપણે આક્રમણ કરી દઈએ અને આપણે એ દેશને આપણા કબજામાં લઈ લઈએ. એટલે જે એના પપ્પા હોય તો એમ કે વાંધો નહીં, તારે જે કરવું એ કે, બાકી ખોટો માથું ખામ અહીંયાથી. એટલે પેલા વાત કરે ને જે ભીષ્મ હોય એ એમ કે તારે વાત બહુ બરોબર નથી લાગતી, પણ તો હોતે ને તું કહેશો તો જાય. પણ વિદુર તો એ સમયની અંદર એવું બતાવે કે અહીંયાથી નીકળી ગયા હોય. એટલે ઓલા લોકો કે યુદ્ધ કરવા જાય, ત્યાંથી ગુરુ દ્રોણ ને કૃપાચાર્ય ને ભીષ્મ ને કર્ણ ને બધા વ્યક્તિ ત્યાંથી નીકળે ને યુદ્ધ કરવા માટે નીકળે. તો એ સમયની અંદર અહીંયા એવું બતાવે કે જે નારીજી બતાવે કે જે એ સમયમાં જે રાજકુમારી બતાવે, એ વ્યક્તિ જ્યારે અર્જુન એને વાત કરતી ત્યારે એમ કહેતી કે તમે કૌરવોને એ લોકોને જોયા છે કે હા, એ લોકોના વસ્ત્રના કલર કેવા હોય, મારે નાની નાની એને ઢીંગલી બનાવેલી કે મારે આ બધા ઢીંગલાઓને એ રીતના કલરના કપડાં પહેરવા છે. એટલે અલગ અલગ જો કે એ સમયની અંદર ઓલા જૂના સમયના વ્યક્તિ બતાવે, એટલે આપણે આવા શર્ટ પેન્ટ નેવત ન હોય, પણ એ સમયની અંદર ખભા ઉપર પન્યા ટાઈપની વસ્તુ નાખેલી હોય કે જે આપણે કૃષ્ણ ભગવાન એમ કે પીળું પીતાંબર પહેરેલું છે એ ટાઈપનું એવું કપડું હોય. અને એક એવી સિગ્નેચર જેવું હોય કે ભાઈ આ કલરનું કપડું એટલે એનું જ, કે જેમ કે ભીષ્મ તો વ્હાઇટ કલર જ હોય, કે ભાઈ એ સમયની અંદર કર્ણ બતાવે તો ગુલાબી કલરનું એને નાખેલું હોય, કે જે દુર્યોધન બતાવે કાળા કલરનું, શકુનીનું એ ટાઈપનું અલગ અલગ કલરની બધાના પહેરવેશ હોય કે ભાઈની નિશાની કે આગળથી જે ધ્વજ આવતો હોય ને ધ્વજથી ઓળખાય જાય ભાઈ વ્યક્તિ આ જ છે. અને એ સમયમાં એ લોકોને એવું કરવું હતું ને પડતું યુદ્ધની અંદર જાય ને ત્યારે આગળથી યુદ્ધની અંદર વ્યક્તિ સામેથી ઓળખાઈ જવું જોઈએ આપણી ટીમનો માણસ છે ને, એક પ્રકારના સ્કૂલ ડ્રેસની જેમ બધા વ્યક્તિને એટલે સોલ્જરને એ લોકો અલગ અલગ કપડાં પહેરવતા હોય કે એમાં તો કોઈ નામથી ઓળખતા ન હોય, એવું નહોતું પોતાની ટીમના એકાદાને વધારી નાખે. એટલે એ લોકો અલગ અલગ વાત કરતા
અને તા સમાચાર મળે કે ભાઈ કુરુક્ષેત્રના મેદાનની જે સેના હતી, કે જે કૌરવોની સેના હતી, એ લોકો આવી ગઈ છે, હસ્તિનાપુરનો ધ્વજ આવે છે. અને અહીંયા જે રાજા હોય એ રાજા બીકમાં આવી જાય કે ભાઈ શું કામ, કેમ, કઈ રીતનું, એટલે ત્યાંનું કોઈ સોલ્યુશન હોય કે કેમ એટલી મોટી સેના યુદ્ધ કરવા જાઉં. એટલે બધા જે બીકમાં હોય ને તો એ સમયની અંદર એવું બતાવે કે એનો જે દીકરો બતાવે, જે વિરાટ રાજા હોય ને એનો દીકરો, એ આવીને એમ કે હું યુદ્ધ કરવા જાઉં, હું આખી સેનાને હરાવીને આવે. ઓલા એમ કે તારી કોઈ કિંમતે કેપેસિટી નથી કે અમે એટલી મોટી સેનાને તું એકલો યુદ્ધ કરીને આવી. એટલે એ સમયની અંદર યુધિષ્ઠિર હોય ને એમ કે પણ તો હોતે ને એ રાજકુમાર છે, મોટો થવા માંગે છે, યુદ્ધ કરવું છે તો કામ કરો ને, છોકરો કહેશે તો જવા દો ને. એટલે ઓલા એમ કે તું ઠીક હવે કેવો મંત્રી છો, એ કે કઈ રીતે ને જવા દો, કે કામ કરો તમને બહુ એટલી ઉપાધિ હોય ને તો આપણે જે ઉત્તરાયણની જે નૃત્ય શીખવાડવાવાળી જે નારી છે ને બ્રહ્મદલા, એ કે એની ભેગે મોકલો, એ હશે ને એટલે તમારી એની ઉપાધિ નહીં. એટલે ઓલો અર્જુન જ હોય. એટલે આ કે પણ તને ખબર પડે છે કે નારી છે કે કોઈ વ્યક્તિ છે, એ કઈ રીતે એટલી મોટી સેનાની ઉપાધિ કરી કે એને કઈ રીતે યુદ્ધ કરીએ. એ કે તમે વિચાર કરો, આખી સેના લઈને જાવ તો હારવાના જ છો કે નહીં? એ કે હારવાના જ છે. એ કે મને સૌથી વધારે ચાન્સ એમ લાગે કે આ બે વ્યક્તિ જાય ને એટલે આપણે યુદ્ધ જીતી જાવ. એટલે કે સારું હાલો, તું અત્યાર સુધી મારો વિશ્વાસપાત્ર મંત્રી છો ને એટલે હું તને કહું છું કે આમ કરાય. એટલે ઓલા વ્યક્તિ ત્યાંથી સેનાને મોકલે, અને સેનાને મોકલીને અને જ્યાં બે જ વ્યક્તિ હોય સમયની અંદર જાય. અને એમાં એવું કહેવાય છે કે જે બૃહદલા હોય ને એ પોતે રથ હાંકવાવાળે સારથી બને ને ઓલા વ્યક્તિ હોય અને તીર અને કામઠોન લઈને અને બેહારે. અને સારથી લઈને યુદ્ધની સાઈડ જતી હોય ને એમાંથી સાઈડમાં એક વૃક્ષ હોય, ઝાડવું હોય, એ બાજુ લઈ જાય. ઓલા વ્યક્તિ એમ કે કેમ આ બાજુ જાઉં છું, યુદ્ધની દિશા તો બીજી બાજુ છે. એ કે ઘડી ખમણ હું તમને કહું શું છે. ત્યાં જઈને અને સંકલ્પ શક્તિ કરે ને તો વૃક્ષની અંદરથી બહુ મોટો એક પ્રકારનું એવું કહેવાય કે એક પ્રકારનું પોટલું પડે. એટલે ઓલા કે આ કઈ વસ્તુ છે, એટલે ઓલા પોટલું ખોલવાનું કે પોટલું ખોલતો તો એની અંદરથી ગાંડીવ ધનુષ, પછી જે કોમુદ ગદાજી બતાવે, ભીમની ગદા, એની સિવાય જે બધી તલવારો બતાવે, જે ભાલો બતાવે, એ આખા હથિયારો એની અંદર કમ્પ્લીટ હોય. એટલે ઓલો વ્યક્તિ એમ કે આ હથિયારો એવા છે કે કોઈ વ્યક્તિ ખાલી જોવે ને તાજ એની અંદર ભય ઉત્પન્ન થાય, આ કોના હથિયારો છે. આ કે જો હકીકત તારે યુદ્ધ જીતવું હોય ને તો અત્યાર સુધી હું સારથી હતો, હવેથી તું સારથી બની જા અને પાછળ મને જ આવવા દે ને ગાંડીવ ધનુષું લેવા દે. ત્યાંથી એને પરખ બતાવે કે જે બધા વ્યક્તિ વાત કરે ને અર્જુન, હું જ અર્જુન છું. અને યુદ્ધની અંદર અહીંયા જાય છે. અને એટલે જ તમે જો નવી પેઢી હાલતી હોય ને ત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર મીમ ને એવું જોતા હોય તો એ એક વિરાટ યુદ્ધ એવું બતાવે કે એક બાજુ સામે આખી સેના અને એક બાજુ આ બધું અર્જુન પોતે. અને જેવું યુદ્ધ ચાલુ થાય ને, યુદ્ધ થતા હોય તો પહેલું જ અસ્ત્ર અર્જુન ચલાવે કે બધા વ્યક્તિ મોહિત થઈ જાય, બેભાન થઈ જાય, આખી સેના બેભાન કરી દે એક જ તીરમાં, દિવ્યાસ્ત્રની અંદર. જો કે મેન જ્યારે કુરુક્ષેત્રનું મેદાન યુદ્ધ થયું હતું ને ત્યારે અર્જુન એ સમયની અંદર એવી પ્રતિજ્ઞા લઈ લીધી હોય કે આપણે દિવ્યાસ્ત્રનો બહુ ઉપયોગ નહીં કરીએ, જ્યાં લગન સામેથી ઉપયોગ ન થાય. એટલે એને લીધે આ કુરુક્ષેત્રના મેદાનની અંદર એટલું બધું ટૂંક સમયની અંદર યુદ્ધ ન પતે. પણ અહીંયા જેવા યુદ્ધની અંદર આ લોકો ટણકાર કરે છે, શંખ ફૂકે ને સૌથી પહેલો. એટલે ત્યાં ભીમ એમ કે જો અર્જુનનો શંખ છે, આપણે પાંડવોને ગોતી લીધા. એટલે ત્યારે અહીંયા ભીષ્મ ઊભો ને એમ કે તું યુદ્ધ કરવા આવ્યો છો કે પાંડવોને ગોતો આવ્યો છો? આ કે એનાથી શું ફરક પડે, આપણે પાંડવોને ગોતી લીધા ને. એટલે ભીષ્મ એમ કે અત્યારે કઈ વાત કરવા નથી થતી, અત્યારે યુદ્ધ કરવા આવ્યા, શાંતિથી યુદ્ધ કરો ને, જીતીને પાછા આવો. એટલે ઓલા લોકો એક તીર છોડે અને બધા વ્યક્તિને બેભાન કરી નાખે. અને જે એની શિષ્ય બતાવે, જે ઉત્તરા બતાવે, એને કીધું કે ભાઈ એક વ્યક્તિના વસ્ત્ર લેતા આવજો. એટલે અર્જુન ત્યાં જાય ને બધાના ખભામાંથી એક વસ્ત્ર લેતા આવે, કે જે વસ્ત્ર મેન હોય ભીષ્મનું હોય, જે કર્ણનું હોય, બધાનું લેવા જાય. છેલ્લે ભીષ્મનું હોય ને તેનું એક માન સન્માન માટે રહેવા જાય. બાકી બધાના વસ્ત્ર લાવે ને અહીંયા રાજ્યમાં આવીને જે સમાચાર મળતા હોય કે ઓલા લોકો યુદ્ધ જીતીને આવ્યા. એટલે બહારથી જે સૈનિકો હોય આવીને એમ કે યુદ્ધ જીતાઈ ગયું. એટલે આ વ્યક્તિ હોય ને એવો ક્રોધમાં આવી જાય, જે રાજા હોય ને એ કે કઈ રીતે યુદ્ધ જીતાઈ ગયું, તમારાથી કંઈ ભૂલ થઈ ગઈ, આ વસ્તુ અશક્ય છે. એટલે ઓલો વ્યક્તિ હોય ને એ એમ કે મંત્રીમંડળમાં યુધિષ્ઠિર હોય, એ એમ કે ભાઈ થઈ શકે, એ કે બૃહદલા ભેગી હતી ને એટલે એ વસ્તુ થઈ ગઈ. એટલે કે નહીં તારાથી ભૂલ થતી છે, મારો છોકરો એટલો વ્યવસ્થિત છે એનાથી થઈ ગઈ. કે નહીં એવું તો ન હોય, બધે પાસે એટલી શક્તિ ન હોય, પણ ઓલી બૃહદલા ભેગો હતો ને એટલે થઈ ગઈ. એટલે જે રાજા હોય ને ધીમે ધીમે ક્રોધમાં આવી જાય કે તું મારો મંત્રી છો કે એનો મંત્રી છો, એમ કરીને ત્યારે એ લોકો ચોરસ રમતા હોય, એટલે પ્રકારની ચેસ કે ઓલા જે પાસાની જે રમત હોય રમતા હોય, જે હાથમાં પાસા હોય ને ઓલા છૂટા મારે. અને એ સમયમાં યુધિષ્ઠિરના નાકમાં આવે ને એમાંથી લોહી પડવાનું ચાલુ થાય. લોહી પડવાનું ચાલુ થાય ને એટલે કટોરી જેવું હોય લોકો લઈ જાય ને એની અંદર લોહી મૂકી જાય. અને પછી એ સમયની દ્રૌપદી આવે, દ્રૌપદી આવીને એમ કે જો ભીમ કે કોઈ આવતા હોય ને તો એને ઘડીક રોકી રાખજો, એ જો મારું લોહી જો હે ને તો એ પહેલાં જે મોલાને વધેરે ને માને વધેરી નાખશે. એટલો વિચાર છે નહીં કે આપણા ભાઈને આ લોકો આ રીતે રાખ્યા છે, નાક બાકને એ લોકો સાફ કરે. હકીકત આ વ્યક્તિ આવીને વાત કરે કે યુદ્ધની અંદર આવું થયું હતું. એટલે પહેલાં તો ઓલા જે રાજા હોય ખુશ થઈ કે જો મારા છોકરા યુદ્ધ જીતીને લેવું, ચોખ્ખટ પડે કે મેં કાંઈ નથી કર્યું, એણે કર્યું છે. એટલે રાજાને એક ખુલે કે કઈ રીતે એવું છે. પછી ઓલા લોકો ચોખ્ખું કહી જાય કે ભાઈ આજ અર્જુન છે, આજ ભીમ છે, આજ સહદેવ છે, આજ નકલ છે, બધી જે વાત હોય કે ચોખ્ખી કરી નાખે. એટલે ઓલા રાજા એમ કે મારાથી કેટલું મોટું પાપ થઈ ગયું કે એટલા મોટા મોટા મહાન વ્યક્તિઓને મેં અહીંયા નોકર ચાકર બનાવ્યા.
એટલે ઓલા લોકો સામે કહે કે નહીં, તમારાથી પુણ્ય સારું થયું કે અમારે હંતાવા માટે જગ્યા જોતી હતી, વ્યવસ્થિત તમે જગ્યા પૂરી પાડી. પછી જે ઓલી જે સેના હોય સામેની, જે હસ્તિનાપુરની હોય, એ તો પાછી જાય અને હસ્તિનાપુરમાં જાય એટલે પહેલાં તો બધાના મોઢા જોયા દેવાનું હોય, કારણ કે બધા વ્યક્તિ એક જ તીર મારી ગયા હોય અને મોટી મોટી વાતો કરતા હોય કે ભાઈ અરે યુદ્ધ કરશો ને આપણે જીતી લેવું, નામ કરશું તેમ કરશું, અને ભીષ્મ ઘડીએ અને એ પછી એક ડાયલોગનો ટોન થઈ જાય. કોઈ પણ વ્યક્તિ એમ કહે ને આપણે અર્જુનને હરાવશે એટલે ઓલા એમ કે વિરાટ યુદ્ધમાં બધા હતા, કઈ રીતે હરાવ્યો જોઈ લીધું હતું. પછીથી એક ડાયલોગ થઈ જાય કે કોઈ પણ વ્યક્તિ એમ કે યુદ્ધમાં આપણે અર્જુનને હરાવ એટલે ઓલા કહી જાય વિરાટ યુદ્ધમાં હતું, જેની જેટલી પાવર હતી ત્યાં મપાઈ ગઈ હતી. એટલે આ લોકો એવી વાત કરે કે તો આપણે પાંડવોને કહી દઈએ હવેથી યુદ્ધની ક્યાં જરૂર છે, અમે તમને ગોતી લીધા એટલે તમારી પાસે બીજા 12 વર્ષનો છે વનવાસ છે ચાલુ કરજો. એટલે સામે આ બધા પાંડવો ભેગા થાય, કૃષ્ણ ભેગા થાય, જેટલી એની લોકોની સારી ટીમ હોય કે પોતાના જે સસુરાલવાળા હોય કે આમે કેમ દ્રૌપદી હોય તો દ્રૌપદનું એ આખું રાજ્ય હોય, એમાં જેટલા સામેના પક્ષના હોય બધા રાજ્ય આખા ભેગા થાય. એટલે પાંડવોની આખી સેના તૈયાર થાય, અમે કૌરવોની સેના તૈયાર. જે બધા રાજા હોય ને બધા રાજા વાત કરતા હોય પાંડવોના પક્ષમાં કે હકીકત ગણના પ્રમાણે જે 13મું વર્ષ અજ્ઞાતવાસ હોય ને એ દિવસે પૂરું થઈ ગયું. તો એ છેલ્લો દિવસ હતો જ્યારે અર્જુન બારો નીકળો ને ત્યારે. એટલે લીગલી આપણે પકડાયેલા ન કહેવાય, સમય પૂરો થઈ ગયો એટલે આપણે હામાં આવેલા કહેવાય. કૌરવો એની સાઈડથી એમ કહેતા હોય કે હજી એમાં 1 દિવસ બાકી હતો એટલે અમે એ લોકોને પકડી લીધા. હવે આ વતનો તકરાર એટલે થાય છે કારણ કે એ સમયની અંદર કોઈ કેલેન્ડર નહોતા, કોઈ ફિક્સ તારીખ નહોતી, કોઈ ઘડિયાળ નહોતી. એ લોકો સૂર્યની ચંદ્રની ગણા ઉપર હાલતા. એટલે આ લોકો એના ઓલા ગણિત શાસ્ત્રીઓને કહે કે તમે ગણીને બતાવો, ઓલા લોકો એના ગણિત શાસ્ત્રીઓની અંદર કહે. ત્યાંથી એવો તકરાર થાય કે પાંડવ એમ કે લીગલી એમને હસ્તિનાપુર દઈ દેવાની જરૂર છે અને કૌરવ એમ કે હસ્તિનાપુર એને નહીં મળે. ત્યાંથી પહેલી તકરાર થાય. એટલે જે પાંડવોના જે બધા વ્યક્તિઓ એ બધા વાત કરે કે તો પછી હવે શું કરું, આનો પાછળનો ઓપ્શન શું. એ લોકો એમ કહે કે ભાઈ શાંતિદૂતને મોકલો, ત્યાં જઈને વાત કરો, વાત કરીને એમ કહેજો કે ભાઈ આખી જે સેના છે એમાં કંઈ યુદ્ધ કરવાની જરૂર નથી, લીગલી હસ્તિનાપુર છે એ આપી દો. હસ્તિનાપુરની બાજુમાં જે બીજું ઇન્દ્રપ્રસ્થ બનેલું છે એ લીગલી પાંડવોનું છે, હસ્તિનાપુર તમારું છે. એટલે આપણે જેમ પહેલાં જિંદગી જીવતા એ રીતે જીવન ચાલુ કરો કે જ્યારે એ લોકો દૂધ સભામાં રહેમાં હતા એની પહેલાંનું. એટલે જે અર્જુન હોય એ હોય, ભીમ હોય, જે દ્રૌપદી હોય એ વાત કરે કે આપણે શું કામ એક વ્યક્તિને મોકલીએ છીએ ત્યાં જઈને કે જે ત્યાં જાહે અને નહીં ઓલા લોકોએ દઈ દીધું તો. એટલે કૃષ્ણ એમ કે તો હોત એને આપણે એક ચાન્સ તો દેવો જોઈએ વ્યક્તિને કે ભાઈ નહીં એ લોકો ડાયા થઈ ગયા અને બધું અડધું રાજ્ય કરી દીધું તો માથાકૂટમાં. લાઈથી એક વ્યક્તિને તૈયાર કરે, ત્યાં જઈને મોકલે, ત્યાં જઈને એમ કે ભાઈ જે આખો જે પક્ષ છે એ પક્ષ પાડજો અને અમારું જે ઇન્દ્રપ્રસ્થ એ આપી દો, પાંડવ બધા રેડી છે. એટલે ઓલો વિરોધ કરે, જે દુર્યોધન એમ કે જે વ્યક્તિ છે ને બધાને કહી ગયો કે ગણના પ્રમાણે એ લોકોને 12 વર્ષ વનવાસ આવી જવો જોઈએ અને પહેલાં તો દૂત એના મોકલે, તમે કોઈ રાજા નથી કે તમે દૂત મોકલી આવો, વાત કરવી હોય તો પોતે આવીને વાત કરો, પછી અમારે ભિક્ષામાં કંઈક દેવું છે તો વિચારશો, એમ કરીને વાત કરજે. જે ઓલો દૂત હોય ને પાછો મોકલી જાય. અહીંયા આવીને પાછી વાત થાય કે હવે શું કરું. એટલે કૃષ્ણ એટલે બીજા બધા વ્યક્તિ એમ વાત કરે તો કે તો યુદ્ધ કહેવાય. કૃષ્ણ એમ કે જો યુદ્ધ જ કરવું હોય ને તો યુદ્ધ માટે એક શાંતિદૂત મોકલાવા જોઈએ. પહેલી વાત હતી સંધિની વાત હતી કે તમે અમારું રાજ્ય આપી દો. હવે શાંતિદૂતનો મતલબ એમ થાય, શાંતિદૂતને લીગલ એવા નીતિ નિયમ હોય કે જે વ્યક્તિ શાંતિદૂત તરીકે જાય એ આખા રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને જતા હોય. એનો મતલબ એવો થાય કે શાંતિદૂત પાસે એટલી પોસ્ટ હોય, એટલી પાવર હોય, ત્યાં જઈને જો એ વ્યક્તિ એમ કહી દે કે એટલું કરો, માની જાઓ. જો માની જાય ને તો હકીકત આ લોકોને આખી સેના પાછી લઈ લેવાની હોય અને શાંતિનું સમાધાન કરવાનું હોય. અને એ ગમે એવી વાત કરી શકે એ વ્યક્તિ શાંતિદૂત રાજા તરફથી. એટલા હદ સુધી કે આપણે રામાયણના યુદ્ધમાં રામ રાવણના યુદ્ધ પહેલાં જ્યારે અંગદને મોકલો હોય ને ત્યારે અંગદ છેલ્લે વાત કરતાં કરતાં એમ કહીએ જમીન ઉપર પગ મૂકીને એમ કે જો ખાલી પગ હટાવી દો ને તમે રામની આખી સેના પાસે લઈ જાઓ. એ શાંતિદૂતની એટલી પોસ્ટ હોય કે એમ કે આમ કરજો ને સામેવાળા વ્યક્તિ કરજે એટલે લીગલી યુદ્ધ ત્યાં શાંત થઈ જાય. એટલે અમે કૃષ્ણને મોકલવાની વાત થાય એટલે બધા વ્યક્તિ વિરોધ કરે કે પહેલાં તો શાંતિદૂતની વાત જ નથી, સામેવાળા વ્યક્તિ સીધો યુદ્ધનો લલકાર દીધો કહેવાય કે ભાઈ તારે ભીખ માંગવી હોય ને તો ભીખમાં અમે કંઈક દેવું છે તો દેવું, બાકી દૂત એના મોકલશો, રાજા નથી ત્યાંનો. એ વાત કરી એટલે શાંતિદૂતનો સવાલ જ નથી થતો. અને ભીમ હોત એને એમ કહે કે જો શાંતિ હકીકત થઈ ગઈ, કારણ કે એમ શ્યોર હોય અને એને કૃષ્ણે જેને વાત કરીને હકીકત શાંતિદૂત તરીકે જાય છે, ખુદ કૃષ્ણ સામે છે તો એમાં ચાન્સ ખરા શાંતિ થઈ શકે. એ ગમે એ વ્યક્તિને ત્યાં જઈને ઢાળી શકે, વાતચીતમાં ગમે એ વ્યક્તિને બેહલાવી શકે. એટલે ભીમ સીધો ત્યાં જઈને એમ જ વાત કરે કે તમે પ્રતિજ્ઞા લીધી હતી એનું હું મેં કીધું હતું કે હું ભીમની જંઘા તોડી, એની સિવાય એમ કીધું હતું કે દુશાસનની છાતી ફળી, યુદ્ધ ન થયું તો આ વસ્તુ ન થઈ ગઈ. તો અમે દ્રૌપદી આવીને એમ કે તો જે મારું માન સન્માન ગયું તો આનું શું જવાબ એ કે અમે જેટલા પ્રતિજ્ઞા લીધું તો એક એકનો અમારે નાશ કરો તો આ કાંઈ વસ્તુ ન થઈ કે જો તમે આગળ ગયા તો. એટલે કૃષ્ણ ત્યારે એક જ વાત કરે કે એક બાજુ આખી સેના છે, કેટલા વ્યક્તિઓ એવો થાય કે કેટલા દીકરા બાપ વગરના થાય, કેટલી નારીઓ પતિ વગરની થાય, તમને ખબર પડે યુદ્ધ કરવા માટે કેટલા વ્યક્તિનો અંત થાય. કદાચ તમારે 2-5 વ્યક્તિની પ્રતિજ્ઞા વહી જાય તો એટલાથી શું ફરક પડવાનો. સામેવાળા વ્યક્તિ શાંતિ માટે તૈયાર થાય તો હંમેશા જે યુદ્ધ છે એનું પરિણામ વિપરીત જ છે.
અને છેલ્લો હોતે કોશિશ હું મારા સાઈડથી કરવા માગું છું. અને છેલ્લે તમને લાગતું હોય તમારી રીતે કરો છો તો પછી યાદ રાખજો, યુદ્ધમાં પછી આપણે નહીં હોય. એટલે હકીકત જે રીતે જિંદગી જીવો એ પ્રમાણે શાંતિદૂત તરીકે જાઉં છું. એટલે છેલ્લે બધા વ્યક્તિ સહમત ભાઈ કૃષ્ણે કીધું છે, કોશિશ કરવા માગે છે, ભલે જતા. અને કૃષ્ણ હકીકતને શાંતિદૂત તરીકે પોતે જાય. હવે જેવા અહીંયા પોતે જાય એટલે દરબારની અંદર બોલાવે અને સામેવાળા વ્યક્તિ કહે કે બોલો કઈ રીતની વાત છે. કે જો વાતમાં એવું છે, પહેલાં તો એવું કહેવા માગું છું કે લીગલી ઇન્દ્રપ્રસ્થ પાંડવોનું કહેવાય, ગણતરી પ્રમાણે બધી વસ્તુ બરોબર છે, આખું ઇન્દ્રપ્રસ્થ આપી ગયું. એટલે જે દુર્યોધન એ વાત કરે કે જો ગણના પ્રમાણે અમને બરોબર નથી લાગતું એટલે ઇન્દ્રપ્રસ્થ દેવાની જરૂર નથી, તમને તો એવું લાગતું હોય તો યુદ્ધ કરવા બી આવો તો આપણે મેદાનની અંદર જોઈ લેવું, જેની અંદર બળ હોય આવી જાય. એટલે કૃષ્ણ એમ કહે કે તો યુદ્ધનો જવાબ નથી, તો શાંતિનો મતલબ છેલ્લે ખાલી એવું કહેવા માંગુ છું કે મને 5 ગામ આપી ગયો, 5 ગામ અલગ અલગ એક પાંડવોને સ્વતંત્ર એવા ગામ આપી ગયો, 5 પાંડવો અહીંયા રહે, ગામની અંદર શાંતિથી વ્યવસ્થિત રહે, અને પછી ક્યારેય એક બાબતની યુદ્ધની વાત નહીં થાય અને કોઈ વસ્તુ નહીં થાય. એ સમયની અંદર દુર્યોધન એમ કે એક હોયની અણી જેટલી હોતે જગ્યા ન આપો, એને જો જોતો હોય તો યુદ્ધ કરીને લે. અને પહેલી વસ્તુ તો એ છે કે તમારે હોતે ને આ રીતે નહોતું આવું. અને ત્યારે એવું કહેવાય છે કે દુર્યોધન હોતે પોતા સાઈડથી એવું કર્મ કરી નાખે કે કૃષ્ણને બાંધવાનું નક્કી કરે. જોકે ઇતિહાસની અંદર આ કે એવું કુકર્મ કહેવાય છે કે ભગવાનને એને બાંધવાની કોશિશ કરી, પણ જો ભગવાન એવા દયાળુ છે કે સમય જાતા જોઈ કર્મનું ફળ દેવા જાય તો એવું થઈ ગયું કે ભાઈ નવી પેઢીની અંદર ઓલા વ્યક્તિ આવે તો ભગવાન હોતે ને એને ઘણી વખત એમ બાંધે કે વ્યવસ્થિત જ્યારે ઊંધા રસ્તે જતા હોય તો ઓલા નથી કહેતા કે ભાઈ છોકરા થઈને આવ્યો હોય ને તો મારીને હોતે સીધા કરવાનું કામ ભગવાન કરે. તો ક્યારેક કોઈ અકર્મનું ફળ હોતે સત્કર્મના રૂપમાં એ રીતે આવી ગયા કે ભાઈ બાંધીને છોકરાને રોરાવ્યો હોતે ગમે એમ કરીને સીધા રસ્તા ઉપર લાવે. પણ સરવાળી સમયની અંદર વ્યક્તિઓ કર્મ કરે એમ કે કૃષ્ણને બંધી બનાવી લો. એટલે સમયની અંદર એવું કહેવાય છે કે કર્ણ અને શકુની હોતે એમ કીધું હતું કે આ ઓર્ડર દેમાં કૃષ્ણ હમ એક રીતની બહેવું ચડાવવા જેવી નથી. અને જે ભીષ્મ વહી હોતે એમ કે બટા એ રહેવા દે, તો કૃષ્ણ એમ કહી દે કે તમારે કંઈ કરવાની જરૂર નથી ને એટલા બધા કોઈ વ્યક્તિની અંદર શક્તિ નથી કે આપણને કોઈ બંધી બનાવી શકે. અને ઓલી આખી સેના આવે જંજીરો લઈને તૈયાર કરીને પકડવા જાય. એ સમયની અંદર કૃષ્ણ વિરાટ રૂપ ઊભું કરે અને એટલો પ્રકાશનો પુંજ ને તેજ આવે કે જેટલા વ્યક્તિને બંધી બનાવે ને બધાને આંખું અંધળાઈ જાય. કોઈ વ્યક્તિ કાંઈ જોઈ ન કે જે ભીષ્મને એવા જે વ્યવસ્થિત માણસો હોય એ લોકો ખાલી કૃષ્ણનું સારું એવું રૂપ જોઈએ કે ને કૃષ્ણ ત્યાંથી નીકળી જાય, અંધારું વયું જાય તો કોઈ વ્યક્તિ હોય નહીં. અને છેલ્લે લલકાર કહીને જ આવ્યા હોય કે જો આ સંધિ ન થઈ તો સમજી લો કે કુરુવંશનો નાશ જ છે. અને ત્યાંથી લોકો પાછા વયા જાય, યુદ્ધની લલકાર થાય. પછી કૃષ્ણ જઈને એમ કે જો યુદ્ધનું તો હવે ફાઇનલ છે, પણ આની પહેલાં હવે કોઈ પણ ખરાબ ઘટના બને ને પહેલાં એવું લાગે તો આપણે સારું કર્મ કરી લઈએ. કે કયું સારું કર્મ છે તો એવું કહેવાય છે કે હજી ઉત્તરા બતાવે ને ઉત્તરાના લગ્નને લાયકનો સમય એવો હોય. લગ્નની વાત થાય એટલે જે ઓલા વિરાટ રાજ્યના જે રાજા હોય એમ કે મારે તમારી એ ઘર ગ્રહસ્થી રાખવી છે. કે આપણે એ સમયની અંદર એવું થતું કે બે રાજ્ય એકાબીજા એટલે જોડાતા કે એકાબીજા પક્ષમાં એક નારી બીજા પક્ષમાં લગ્ન થઈને ગઈ હોય એટલે સંબંધી જોડાયેલા, ગમે ત્યારે યુદ્ધ થાય ને ત્યારે એ બીજા એકાબીજાને સપોર્ટ કરે. આ લોકો એમ કે પાંડવો તરફથી મારે તમારે આમાં કોઈ પણ એક વ્યક્તિ લગ્ન માટે રહેવું છે. અને વ્યક્તિ એમ કે તો અર્જુન હારે લગ્ન કરીએ તો ઉત્તરાના. એટલે આ વ્યક્તિ છે પોતા તરફથી પ્રશ્ન મૂકે એટલે સામે અર્જુન એમ કે એ મારી દીકરી સમાન છે, એટલે મારી માટે બરોબર નથી, એ મને ગુરુ તરીકે ગણતી, મેં એને આખું નાદ સંગીતનું વસ્તુ શીખવાડેલી હતી, પણ મારી નજરમાં હજી એક વ્યક્તિ છે, જો તમે તૈયાર હોય તો કે કોણ, કે મારો દીકરો છે અભિમન્યુ, કૃષ્ણના હાથ નીચે જ તૈયાર થયેલો છે, એટલે એમાં તમારે કોઈ વસ્તુ નહીં ઘટે, તમે કહેતો હોય તો એની યારે લગ્નની વાત કરીએ, ઉંમરની માટે બરોબર કે. એટલે ઓલા લોકો રાજી થઈ જાય. ત્યાંથી આખો જે સુપ્રસંગનું લગ્ન હોય એની કંકોત્રી હોય ને એવું કહેવાય છે કે કૌરવોને અહીંયા મોકલી હોય કે લગ્ન માટે અભિમન્યુ અને ઉત્તરાના લગ્ન થાય. એ જે સારો પ્રસંગ હોય પ્રસંગ જાય. અને પછીની જે આખી યુદ્ધની જે તૈયારી હાલતી હોય એ યુદ્ધની તૈયારી આવનાર આપણે સત્સંગની અંદર કરશું. અને જ્યારે ઓલા લોકો કેમ જ્યારે આમ થાય કંઈ કરી છૂટવું છે ત્યારે ગુરુના કયા મારીને મનને સ્મરણમાં લગાડજો. બોલો સદગુરુદેવની જય.